પહેલા દિવસે એટલે કે એકમના દિવસે ઘી, બીજના દિવસે સાકર, ત્રીજના દિવસે માતાજીને દૂધ અર્પણ કરવાનું, ચોથના દિવસે માલપુડા, પાંચમના દિવસે માતાજીને કેળાનો ભોગ લગાડવાનો, છઠ્ઠના દિવસે માતાજીને મધનું નૈવેદ્ય અર્પણ કરવાનું, સાતમના દિવસે માતાજીને ગોળનું નૈવેદ્ય અર્પણ કરવાનું. સાતમ હોય ત્યારે માતાજીને ગોળ ધરાવવાનો, અને આઠમના દિવસે માતાજીને નાળિયેરનું નૈવેદ્ય અર્પણ કરવાનું. નોમના દિવસે ડાંગરનો ભાત એટલે કે ભાતનું નૈવેદ્ય અર્પણ કરવાનું માતાજીને. દશમના દિવસે માતાજીને કાળા તલ અર્પણ કરવાના. એટલે કદાચ એ નોમના દિવસે આપણે તલવટ ને બધું માતાજીને અર્પણ કરતા હોય એ અનુસંધાન છે. એકાદશીના દિવસે એટલે કે આવતીકાલે માતાજીને દહીંનું નૈવેદ્ય અર્પણ કરવાનું. બારસના દિવસે માતાજીને પૌવાનું નૈવેદ્ય અર્પણ કરવાનું. તેરસના દિવસે માતાજીને ચણા અર્પણ કરવાના. 14ના દિવસે માતાજીને સત્તુ એટલે કે સાથો, અને પૂનમના દિવસે માતાજીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવાનું.